ભાઈને મેરા તો કોમ કાજ પટાવ્યું ના પટાવી શીખે. હવે આવે તાર ખબર પડે જે કોમ હાપ્યું હતું કોમ થયું કે ના થયું. આવે તાર ખબર પડે હવે ઈ હવે. આવો ભોપાઈ, આવો આવો. લાવજો 3 લાખ રૂપિયા લાવજો. બીજી વાત છોડો, મને ટેન્શન છે. 3 લાખ આપણું કોમ કીધું કોમ કાજ પટાઈ નાખ્યું. એટલે આ તો ખામથી જુદો કરી નાખ્યો. ખામ નતો પટાવવાનો યાર. એટલે તમે એમ બોલ્યા કે મર્ડર કરી નાખવાનું યાર. એટલે આ એ નતું કીધું. મેં ખાલી તમે શું કીધું કે હાથ તક ભાજીને દવાખાના ભેગો કરી દો. મારી જમીન ખાલી લેવાની છે, બાકી તમને કોઈ મારો એમ કીધું. વાત કરો. હાથ પગ ભાજ્યા હોત તો તમને તમારી જમીન મળો. હા મળો થોડી. કશું ના મળે, માટે મળતી છે. મર્ડર નું કીધું તમે. એ જવાબદારી હવે આપણી નહીં, આપણેથી અમે. એ મારી જવાબદારી કોઈ નહીં. બરોબર? શું એ જવાબદારી હું રહેતો? હું તો તારી મર્ડર કરી નાખી. એ મર્ડર બર્ડર ની વાત ના કરે. એમ નહીં. જો હવે હાથ પગ ભાજ્યા તો મને ભાડી ના જોત ક્યારે ગમલો તો ન મારું આવત એકલાનું. એટલે મેં તમને શું કીધું તું? શાંતિ વાત કરું છું. આમ આંકડા ના થઈ જાઓ, આંકડા ના થો. હું તમને શું કીધું? હું તમારે હાવ મોણો પૂરો કરવા નતું કીધું. મેં તમે ખાલી શું કીધું? હાથ તક ભાઈ જ નાખવાના. આપણે જમીન લેવાની છે. કશો હતો નહીં. તમે ફરી ગયા હો. મારા જોડે સબૂત પડ્યું. મારા જોડે આખું સબૂત પડ્યું. હું સબૂત લઈને આજ કેસ થાય તા. પણ આ ને કાલ આવા ટાઈમે હોય 3 લાખ રૂપિયા લેવા આવીશ. મારી વાત. આવા ટાઈમે 3 લાખ રૂપિયા લેવા આવીશ અને નહીં આલે ને તો તારી મર્ડર થઈ જાય. પૈસાની વાત રાખજે, મારી નાખીશ તને. હવે એ ધમકી આલજે ગમે જે નહીં, મને નહીં. હું તો અત્યારે રાત કરી ઉભો રહીશ. 3 લાખ રૂપિયા આલવાના નહીં આલવાના? 3 લાખ રૂપિયા તો નહીં આલવા. તો મંગાઈ હોય નહીં આવે. હે આલવાના નહીં આલવાના પૈસા? હા પૈસા તો આજે નહીં કે કાલે નહીં. હે પૈસા આલવાના નહીં આલવાના? પૈસા તો હું આજે નહીં આલવાનો, કાલે નહીં આલવાનો. જા પૈસા મારે આલવા છે પણ એમ નહીં આલવા. તો ચીજ ના આલવાના પૈસા. તું 2-3 દાડા ચેન લઈ જાય બરોબર? હાલ પૈસા મારી જોડે કશું નહીં. મેં તને મોણા હા મારવા નતું કીધું. મોણા ના ખાલી હાથ પગ ભાગવાનું કીધું તું. તમે મને એટલા ચાનો હોય ઓમ ગોળ ગોળ બાટલી કેટલો વખત ઉતાર્યો તમે? એ તો ઉતાર્યો હોય ગમે એવો મોણો હોય તો બાટલી. જો મોણા ને આપણી જોડે બિહાર હોય તો નબળી ન ઓળખતા શીખવું પડે. એવું કશું નહીં. મારે 2 દાડા પૈસા જોવે કે જે ગમું નો અસરત થયું એની તમારું થાય. પકડો મારી વાત. વધારે પૈસાનો દાબ કરશો ને તો હું પેલા મંગાઈ નહીં તમારા ભાઈ એ મુકાઈ દઈશ. એટલે અને તમે જાઓ જેલમાં અને હું હશું બહાર. મંગાઈ ના કહેતા બરોબર? અને 302 ની કલમ તમારા ઉપર લાગશે. કલમ ગમે એ લાગે એનાથી મુની દેવાતો. હા મારે પૈસા જોવે. બીજી વાત છોડો. પૈસા તો તમને મળી જાય. પૈસા તમે રોવો છો. પૈસા શું કરો ભલાજી? પૈસા તો હું તમારો જોડે ટકલો કરી દઉં. કેટલા હાલશો કહો? 50,000. 3 લાખ ની બોલી હતી. કેને કીધું? હારું હેડો 3 લાખ હાલ દે. હાલ નહીં આપણી જોડે પૈસા આવજો. વધારે દાબ કરશે પૈસા નો તો હું તમારે મંગાઈ નહીં. મંગાઈને હું કહી દઈ કે પપ્પા આવું કરી હું સાઈડમાં નિહારી જઈશ. બરોબર? હા તમારે ને હાલ મંગાઈને કહેતા નહીં. જો જે દાડે થાય ને દાડે હું બધું કરી નાખીશ. મેં તને હા પેલું નતું કીધું કે હું બધું કઈ નાખીશ. તમે તમારી રીતે જે કરવો કરી લો. મને 2 દાડા પૈસા દે 3 લાખ. ના કે તમે નહીં હોય તમે નહીં હોય એટલી વાર રાખજો. અઠવાડિયામાં પૈસા દેજો મને 2 દાડા. હવે જા જબ્બર હલવાયા. હવે હવલો મને તો પૈસા આલે એમ લાગતો નહીં. મારો ભાઈ મને મારી નાખશે. એને તો એવી ધમકી આલી એમ કે તું એ જીત તો તને પટાઈ નાખી. મારે હવે એક જ રાસ્તો અપનાવવો પડશે. ફરાર જ થવું પડશે. હવે વાર આવું જ દઈ ક્યાંથી કપડા બપડા ત્યાં કરીને ત્રાસ થઈ ગયો. ત્યાં આવું કંઈ કેટલા વાગે? લે એ 3:30 થઈ ગયા. એ ગમે છે લે હજુ તો આયા નહીં. ગોમમાં બધે હું ચેક કરીને આવ્યા ચોય નહીં. ના હોય તો હવે ખેતરમાં ઓટો મારવા જાવ. ચેતન એમ ફોન કરવાનો. ચેતન હલો. હા બોલો. કેટલે હતો? બસ આ ઘરે બેઠો તો. તો એને બાઈક લઈને શું કામ હે? જાવું આપણે ખેતરમાં ઓટો મારવા. ચમ કોમ તું આજો ખરા? એ આવું હડો. એ ખેતર આવે એટલે ખેતરમાં જતા ગયો. ગોમમાં બધી ચેક કરીને આવ્યો. હવાજીને તો ગયો, મંગાઈને તો ગયો, પોપાઈ જોડે ગયો, બધે ગયો. હવે ને ખેતરમાં ઓટો મારતા આવું ના હોય. તે ખેતરમાં ચમ અત્યારે ખરાબ બપોરે? ખેતરમાં હે ને હા તારે ગમુભા ચોક જતા રહે. ચમ ચોક જતા રહે એટલે 10:30 વાગ્યાના જ્યાં હોય છે.
તે જો આયા જ નહીં. હજુ આયા નહીં, હજુ તો ચીલા ખાવાનું નહીં ખાધું એનું. એના વાદે મુયો પૂછ્યો હું. આ તો 3 વાગ્યા ધમુ કાકા. તો પછી તે હડો ખેતરમાં ઓટો મારવા જતા આવા હડો. લેહડો તા. આવ આ તો પેલા ના ફોન કરાય મને. પણ હું રે ને બધી જગ્યાએ ચેક કરીને આવ્યો, પણ જો હતા ને શું કરું કેજી? પેલો ફોન તમારે મના કરી દેવો તો આપણે બાઇક લઈને બધા ફરી ના વાળો. લેહડને ના આવી જતા એમ. આવો ને તો તમારે મને વહેલું કહી દેવું. પણ હું વહેલું કહું કે હું યાર હે ને યાર તો આખા ગામમાં ફરી રહ્યો. આ તો 3 વાગ્યા ખબર નહીં પડતી. આખા ગામમાં ફરી રહ્યો. આવું હોય તો તમારે મને વહેલો ફોન કરો. અને હું હે ને આખા ગામમાં ફરી રહ્યો, પણ કોઈ જોવા ના મળે. બોલો એવું કરવાનું. આ તો તમારો દાડો કહેવાય. અને ભાઈ વાયર બાર તૂટ્યો હોય તો હા, એવું નહીં એમ તો. ભાઈ જરા જીવનમાં જોતા હોય ખબર પડે. અને તો આપણે ખેતરમાં જઈને મધુર કાકા ફોન કરાવે. મજૂરી હોય તો ને તો ફોન કરજો આપણે બીજું તો. હા હા એટલે અહીંયા જઈને ખબર પડે કે આ શેઠ નથી. નહીં, આ તો પાછા વાતે વળી જાય એવા. વાંચી વળી જાય આપણે. બોમ્બ ફૂટ્યા છે ને. હાલે ને આવી ગાડી આવી. તમે તો બાપુ કાકા તમારે તો પૈસા એટલા છે ને કે તમે પોણીને ઘર કરો એવા છો. એવું ખબર નહીં રાખતા ને. ના સાચી પણ હવે આમાં તો કેટલા પૈસા આવી? અમે કોઈ દાડો દેખાડો કર્યો? આમાં તો આ તિલકમાંથી ઊંચા જ આવતા નથી. શું બાઈક ગાડી છે કાકા? ડ્રાઈવરમાં મને રાખજો. ડ્રાઈવરમાં નહીં. નાના ગાડીને ફરવાનું થાય. આપણે ના ખબર આપણે હું તો ખેતરમાં જોવા જ ખબર પડે તો એ ભાઈ વચ્ચોવચ ના બેઠા હોય. એ જો ખેતરના જેડે બેઠા હોય. પણ તમારે વાડે શોખી છે ને બધું શોખો છે દેખાતા નથી. મારા હું પેલી બાજુ જોતા હોય પેલા મધુર કાકા જોડે વાતો ના કરતા હોય. પણ આ ખેતરમાં આવા વાડ તો શોખી કરવા ગોરિયા ગોરિયા બધું સાઈડમાં તો નાખો. આખું તો શીતળ હે હાર્યું. મથુરજીનું એ એમ કહેવાનું. ના તો એક જ ચેક કરતા હું આગળ બેઠો. હા ખરા તડકે હેરવાન કરે છે. ખેતરમાં આવે કશું વાયલું છે ને ખોટા ઘેર પડ્યા રહેતા નથી. મારે એક તો બજાર જવું છે ને તો ધમુ કાકો હેરાન કરે છે. જોય દેખાતા નથી. આ ગલ્લામ તો નહીં બેસી ગયા ને? જોય હે નહીં મને પાછું. આ મારું 500 પાટણ હા. પેલો ભાઈ બેઠો ત્યાંના પૂછવા દેજે.